કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતવા રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે। નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓ રણનીતિ બનાવતા હોય છે અને તેનું પાલન પણ કરતા હોય છે। ત્યારે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કશું નીકાળી ન શકનાર ગુજરાત કોંગ્રેસે હવે 2024 લોકસભાની ચૂંટણી માટે માઇક્રો પ્લાનિંગ શરૂ કર્યું છે। ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર ખૂબ મહત્વનો હોય છે, ત્યારે કોંગ્રેસની નવી રણનીતિ મુજબ કોંગ્રેસના 24 ઉમેદવારને જ તેમની બેઠક પર સ્ટાર પ્રચારને પસંદ કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સ્ટાર પ્રચારને કોંગ્રેસના ઉમેદવારો જાતે જ પસંદ કરી શકશે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ભરવાથી લઈને આચારસંહિતા ભંગની ફરિયાદ, ચૂંટણી પ્રચાર અને પોલિંગ એજન્ટની નિમણૂક માટેની તૈયારીઓ કરવામાં આવી છે। ઉમેદવારો સામે આચારસંહિતા ભંગની ફરિયાદ ન થાય અને જો કોઈ સંજોગોમાં થાય તો તેના માટે લીગલી સેલમાંથી પ્રતિ ઉમેદવારે 2 વકીલની ફાળવણી કરવામાં આવી છે। કોંગ્રેસના સિનિયર અને અનુભવી નેતા એવા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે આ પ્રકારનું એડવાન્સ માઇક્રો પ્લાનિંગ કર્યું છે, જેને લઈને કોંગ્રેસના સિનિયર નેતાઓ દાવો કરી રહ્યા છે કે આ પ્લાનિંગથી ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ફાયદો થશે। લોકસભા ચૂંટણીમાં એક તરફ બીજેપી 26 સીટો ગુજરાતની જીતવા માટે રણનીતિ તૈયાર કરી છે, ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ન્યાય યાત્રા યોજી રહ્યા છે અને તેમણે ખાસ કરીને આદિવાસી મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કર્યા છે। આદિવાસી વોટ બેંક કોંગ્રેસ તરફી રહે તે માટે રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે અને ભાજપની 26 સીટ જીતીને હેટ્રિક કરવાની રણનીતિને કોંગ્રેસ તોડવા માંગે છે, પરંતુ બદલાતા જતા રાજકીય, ધાર્મિક અને સામાજિક કારણોસર પાર્ટીને માટે ગઠ જાળવી રાખવાના પડકાર ઉભા થયા છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।